આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 45. રેગિસ્તાનની મુસાફરીમાં પાણી સાથે હોય ત્યાં સુધી રણનો મુકાબલો કરવાનું ચેતન રહે છે, પણ જે મિનિટે માણસને ખ્યાલ આવે છે કે તેની પાસે પૂરતું પાણી નથી, તે મિનિટથી તેની માનસિક પરિસ્થિતિ બદલાઈ જાય છે. તેને ઓચિંતી તરસ લાગવા માંડે છે. પાણી ઓછું છે તે હકીકત જ તેને ચિંતિત બનાવીને પોતાની જાત પરનો વિશ્વાસ ડગાવી દે છે. હું તરસે મરી જઈશ, હું તરસે મરી જઈશ ના ભણકારા તેને તંગ કરી નાખે છે. તે તંગ થતો જાય તેમ તેમ તેને તરસ લાગવા માંડે છે. એ તરસ દબાવવા કોશિશ કરે છે. એ કોશિશનો તણાવ તેનામાં વધુ તરસ પેદા કરે છે. એક વિષચક્ર પેદા થાય છે. રણ પાર કરવાની મંજિલ પર પહોંચી જવાની તેની ઈચ્છા પર પાણી માટેનો ભય સવાર થાય છે. તે પાણી શોધી કાઢવાની ઈચ્છા કરે છે. તેનું ધ્યાન કથળી જાય છે અને શક્તિઓ કુંઠિત થતી જાય છે. પરસેવાનું પ્રમાણ વધતું જાય છે અને સાથે તરસ વધતી જાય છે. પાણીનો ઓછો જથ્થો હોય એટલે પાણી પીતા તેને બીક લાગે છે. તે આચમનની જેમ પાણી પીએ છે. પીતો જાય છે. તરસ છીપવાને બદલે વધતી જાય છે. રેગિસ્તાનના ખેલંદાઓ આ વાત જાણતા હોવા છતાં એક પળ એવી આવે છે જ્યારે તે હિંમત ખોઈ બેસે છે. હિંમત ખોઈ બેસનારને ઈશ્વર પણ મદદ કરી શકતો નથી. તમને વિચિત્ર લાગશે, પણ રેગિસ્તાન પર ઉડતા ગીધ અને સંભળીઓ પણ અજબ સંવેદનથી જાણે આ વાત પારખી લેતા હોય છે. તરસ્યો, રણના દોઝકથી લથડતો મુસાફર કે પ્રાણી હવે પડવાનો છે, મરવાનો છે, તે વાતે પંખીઓ જાણે કળી જતા હોય તેમ નીચે ઉતરી આવે છે. આકાશમાં ઉડતા માંસ પક્ષીઓને જોઈને પણ જીજીવિષા જાગે છે અને એક આંતરિક યુદ્ધ માનવીના મગજમાં શરૂ થાય છે. જીવતા રહેવાની એષણા અને તેની સાથે ટક્કર લેતી રેગિસ્તાનની વાસ્તવિકતા. આ બધું જાણતો હોવા છતાં ખાલી થઈ ગયેલી પખાલને જોઈને હું પણ થથરી ઉઠ્યો. બધું સમુસૂત્રું ઉતરે તો અમે 12 થી 15 કલાકમાં સંઘારી તોડા સુધી પહોંચી જ જવાના હતા, પણ બધું સમુસૂત્રું ન ઉતર્યું તો સંઘારી તોડા પહોંચ્યા પછી ત્યાં પાણી હતું કે નહીં તેની મને ખબર ન હતી. નકશામાં કોઈ સ્પષ્ટતા થતી ન હતી અને કદાચ આ નકશો જ ખોટો હોય તો? પાણી વગર જે પ્રશ્નો ઊભા થાય અને તેમાંય નકશો ખોટો હોવાનો જો પ્રશ્ન ઉમેરાય તો મારે તેનો શું જવાબ આપવો? કર્નલ કે જસવંત તેને માટે મને જ જવાબદાર ગણે. તે એમ જ માને કે મેં હાથે કરીને ખોટો નકશો સૂઝાડ્યો. મૂળ નકશો તો મેં નાશ કરી નાખ્યો હતો. હું તેમને સમજાવી ન શકું કે નકશો મેં જે પ્રમાણે જોયો હતો તે જ પ્રમાણે તેમને દોરી રહ્યો છું. આવું થાય તો હું એકલો જ નહીં, આશકા અને શ્રીદેવી પણ જોખમમાં મુકાય. કદાચ આશકા પણ એમ માની લે કે મેં સૌને ગેરરસ્તે દોર્યા. વીજળીના ઝબકારાની માફક સેંકડોમાં મારા મગજમાં અનેક વિચારો પસાર થઈ ગયા. કર્નલ હન્ટને પણ પાણી ઢોળી નખાયાની બાબતે હચમચાવી નાખ્યો હતો. તેના ચહેરા પરથી હું જોઈ શકતો હતો કે તેના મગજમાં પણ અત્યારે પૂર ઝડપથી વિચારો પસાર થઈ રહ્યા હતા. પીટર, યુ ફૂલ! કહીને તેણે ભીની પખાલની ઝાપટ પીટરને મારી. તે ગળથોલિયું ખાઈને નીચે પડ્યો. સાર્જન્ટ, તમે જસવંતને બોલાવી લાવો. સાર્જન્ટ બોક્સ લગભગ દોડતો જ જસવંત સૂતો હતો તે ટીમ્બાની દર્રા પાસે પહોંચ્યો. પીટર કણસતો નીચે જ પડ્યો રહ્યો. તેના ભીના કપડાં ગીરજથી ખરડાઈ ગયા હતા. તેના ચહેરા પર પણ ધૂળનું આવરણ છવાઈ ગયું હતું. એને મારવાનો કોઈ અર્થ નથી, મેં કહ્યું, પણ કર્નલ તેની નજીક પહોંચ્યો હતો. તેના ખોડવાળા પગે તેણે પીટરને લાત મારી. ગેટ અપ પીટર, તે ધીરેથી બોલ્યો. કર્નલ હન્ટ ગુસ્સામાં પણ અવાજ પર સખત કાબૂ રાખી શકતો. પાણી કેમ ઢોળી નાખ્યું પીટર? કર્નલે પૂછ્યું. એ પ્રશ્નનો કોઈ અર્થ ન હતો. પાણી ઢોળાઈ ચૂક્યું હતું. પીટરે જવાબ ન આપ્યો. કર્નલ ઝૂક્યો. તેણે ખમીસ પકડીને પીટરને બેઠો કર્યો. કર્નલ હન્ટ ફોલાદી આદમી હતો. તેની એક વળી કાયા જોઈને તેની તાકાતનો અંદાજ ભાગ્યે જ કોઈ કાઢી શકે. પીટર ધીમેથી ઊભો થયો. તેના માથામાં ઝાટકા વાગતા હશે, કદાચ કાનમાં સુમમ અવાજ પણ આવતો હશે. ચામડાના કોષ જેવી ભીની પખાલની ઝાપટનો કોઈ સામાન્ય ફટકો તો ન જ કહેવાય. તેણે કર્નલ સામે જોયું. પાણી કેમ ઢોળ્યું પીટર? પહેલાં કરતાં ઊંચા કડક અવાજે કર્નલે પૂછ્યું. પાણી? શેનું પાણી? સાંદ્રાએ પાણી પીધું છે. પાણી આપ્યું સાંદ્રાને? કર્નલના ખભાની પેલે પાર જોતો હોય તેમ સ્થિર દ્રષ્ટિ રાખીને તે ઊભો રહ્યો. નોબતના હાથમાં ઝબકતી ટોર્ચના અજવાળાથી અમારા લાંબા પડછાયા ગીરજના ઢેર પર પડતા હતા. સાંદ્રાને? વોટ નોનસેન્સ! મારી સાંદ્રાને પાણી પીવું છે, સમજ્યા? તે બરાડ્યો. તેના ગળામાં દાંતી ખૂટી ગઈ છે. તે ઘાસ પર લટકે છે. બારણું ખોલી નાખો. તમને સંભળાય છે? જુઓ મારી સાંદ્રા, મને બોલાવે છે. પીટર એવી રીતે બોલ્યો કે ઘડીભર તેણે ચીંધેલી આંગળી તરફ અનાયાસે મારાથી જોવાઈ ગયું.
ચૂપ કર, કર્નલ હન્ટે તેને લાફો માર્યો. મને એકાએક અમીરગઢના ઘાસના તબેલાની ફરસ પર પડેલી નર્સ રમોના જેકબનો મૃતદેહ યાદ આવ્યો. સંઘારીઓએ મારીને ઝાડ પર લટકાવેલી સાંદ્રા જેટલી જ ક્રૂરતાથી એ નર્સને પણ મારવામાં આવી હતી. તેને બોલવા દો કર્નલ, એ ઉભરો ઠાલવી નાખશે તો કદાચ તેને રાહત થશે. મેં કહ્યું, એ પાગલ થઈ ગયો છે. કર્નલે કહ્યું, તમને એમ લાગે છે ને, પણ મને એમ નથી લાગતું. એ પશ્ચાતાપ અનુભવે છે. રમોના પણ સાંદ્રા જેવડી જ હતી ને. મેં કહ્યું, મતલબ? કર્નલે ઝાટકો મારીને મારી સામે જોયું. મતલબ આપણે પીટરને જ પૂછીએ. પીટર, સાંદ્રાને કોણે મારી નાખી? મેં પૂછ્યું. કર્નલ તેને અટકાવે તે પહેલાં પીટર બોલ્યો. આમણે, તેણે આંગળી કરીને કર્નલને બતાવ્યો. શેનાથી? દાંતીથી, તે બોલ્યો. એ સ્ટુપિડ પાગલ છે. કર્નલ કંઈ કહે તે પહેલાં જસવંત અને જેસો આવી પહોંચ્યા હતા. શું કરવા મારી નાખી પીટર? મેં પીટરને પૂછે રાખ્યું. પીટર કંઈક વિચારી રહ્યો. આણે તો પાણી ઢોળી નાખ્યું છે. જસવંત નજીક આવ્યો અને બોલ્યો. તે નશામાં હતો, ગમે તેમ હતું, પણ તેણે પોતાની શરાબની મશક બરાબર સાચવી રાખી હતી. સંઘારીઓ મર્યા ત્યારે ચંદર ઝાલોટ પાણીની મશકો લઈ આવ્યો હતો, પણ જસવંતે મરદાઓમાંથી 2 જણના ઊંટ પરની ખલેચીઓમાંથી ખીચડીની હાંડી અને ખજૂરના શરાબનો દોરડાથી ગૂંથેલો માટીનો ચંબુ લઈ આવ્યો હતો. એ પુરવઠો તેણે પોતાની અડધી થઈ ગયેલી મશકમાં ઠાલવ્યો હતો. નવી વાનગી તરીકે તેણે જેસાની એ દારૂ ચખાડ્યો હતો. આપણી પાસે પાણી કેટલું છે? જસવંતે પૂછ્યું. સૌની મશકોમાં હોય તેટલું, બોક્સે જવાબ આપ્યો. તો પછી શું વાંધો છે? આવતીકાલે તો આપણે પહોંચી જઈશું ને કર્નલ? જસવંત નશામાં સહેજ થથરાઈને બોલતો હતો, પણ એક ઝડપી લુચ્ચા બાગીની ગણતરીથી વિચારતો હતો. આવતીકાલે પહોંચી જઈશું, પણ સંઘારી તોડા પર પણ પાણી નહીં હોય તો? કર્નલે કહ્યું. વિચાર એ બાબતનો કરવાનો છે. નકશામાં શું છે? નકશામાં ખાસ કંઈ સ્પષ્ટ ન હતું. મેં કહ્યું, પણ મારું માનવું છે કે પાણી હશે. માનવા ફાનવાની વાત ન કરો ઠાકુર. નકશામાં પાણી બતાવેલું નથી. નહીં તો નહીં હોય. એમ કેમ કહેવાય? મેં કહ્યું. પીટર, પાણી કેમ ઢોળી નાખ્યું? જસવંતે એકાએક પીટરને પૂછ્યું, પણ તે સાંભળતો ન હતો. વાત શું બની પણ? એ ચર્ચા કરવાનું અત્યારે જરૂરી નથી, કર્નલે કહ્યું. શા માટે? તમારે બીક રાખવાનું હવે કોઈ કારણ નથી. નિર્દોષ ઓરતને મારી નાખવાનો પશ્ચાતાપ તમને નહીં તો પીટરને થતો હોય. મેં કર્નલને કહ્યું. મેં કોઈ નિર્દોષ ઓરતને મારી નથી. એણે મારી છે. એણે નિર્દોષ સાંદ્રાને મારી નાખી છે. પીટર પાગલની જેમ ફાટી આંખે ધ્રુજતો હાથ લંબાવીને થડકાતા સ્વરે બોલ્યો. તમારું કહેવું છે કે સાંદ્રાને કર્નલે મારી નાખી? જસવંતે મને પૂછ્યું. જાજોરી ઠાકુર, એ સવાલ તમારે મને નહીં કર્નલને પૂછવાનો છે. સ્ટોપ ધીસ નોનસેન્સ. પણ સાંદ્રાને તો સંઘારીઓએ મારી નાખી. અત્યારે સાંદ્રાનું શું છે? જસવંતે પૂછ્યું. એ વાત ઊંડી છે ઠાકુર. સાંદ્રાની વાતમાં રમોના જેકબ ગૂંથાઈ ગઈ છે. પીટર, એનું મોત દાંતીથી થયું ને? મેં પીટરને પૂછ્યું. હા, દાંતીથી. તેના ગળામાંથી ધોધની જેમ લોહી ફૂટ્યું હતું. તેણે પાણી માંગ્યું હતું. સાંદ્રા, સાંદ્રા! પીટર ધસ્યો. કર્નલને અડફેટમાં લઈને તે દોડ્યો. તે જ વખતે આશકા અને શ્રીદેવી પણ સન્નાટામાં થતા બૂમબરાડાથી જાગી ઉઠ્યા હતા. સાંદ્રા! પીટર દોડ્યો. તેની પાછળ નોબત પણ દોડ્યો. આશકા અને શ્રીદેવી ઊભા થઈને સામે આવતા હતા. તે પહેલાં જ નોબતે પીટરને ધક્કો માર્યો. તે પડ્યો. પડતા પડતા પણ તે બૂમો મારતો હતો. શું થયું છે? આશકા અને શ્રીદેવી બંને બોલી ઉઠ્યા. આ પાગલે પાણી ઢોળી નાખ્યું છે, નોબત સમજાવતો હતો. પણ એને માર્યો કોણે? આશકા બોલતી હતી. તે વખતે અમે નજીક પહોંચ્યા. એ ચર્ચા અહીં જ બંધ કરી દો અને બધા તૈયાર થઈ જાઓ. આપણે અત્યારે મુસાફરી શરૂ કરી દઈએ, કર્નલ હન્ટે કહ્યું. અત્યારે? મેં કહ્યું. કર્નલની ગણતરી ખોટી ન હતી. રેગિસ્તાનમાં ટકવા માટે રાતની મુસાફરી વધુ અનુકૂળ હતી, પણ મને ડર ઢુવાવો ન હતો. પ્રશ્નો પૂછવાની જરૂર નથી. આપણે અહીંથી અત્યારે ઉપડવાનું છે અને આ પીટરને હવે છૂટો રહેવા દેવામાં જોખમ છે. મતલબ? જસવંતે પૂછ્યું. એ પાગલ થઈ ગયો છે, કર્નલે જવાબ આપ્યો. સંઘારી તોડા પર પહોંચીએ નહીં ત્યાં સુધી તેને પાણી પણ પીવા અપાશે નહીં. આ અત્યાચાર કહેવાય, આશકા બોલી ઉઠી. ચૂપ કર, કર્નલ બોલ્યો.
પણ શા માટે કર્નલ? પીટર મારો દોસ્ત છે, જસવંતે પૂછ્યું. મને સમજાવશો, આ બન્યું છે શું? હું તને સમજાવું છું ઠાકોર, મેં કહ્યું. કર્નલે મને વારવાનો પ્રયત્ન કર્યો, પણ જસવંતે તેને અટકાવ્યો. ઠાકોર, મેં તેને ઠાકોર કહ્યો એટલે જસવંતને એ પસંદ પડ્યું. આ નકશો એમને હાથમાં નથી આવ્યો. કર્નલે મારા કારભારી સખીરામને ખતમ કર્યો અને તેમાં અમારી હોસ્પિટલમાં કામ કરતી નર્સનો પણ ભોગ લેવાયો છે. એ નર્સનું નામ રમોના જેકબ. જે ભયંકરતાથી તેને મારવામાં આવી એટલી જ ક્રૂરતાથી સાંદ્રા પણ મરી ગઈ છે. પણ સાંદ્રાને ક્યાં કર્નલે મારી નાખી છે? નથી મારી ઠાકોર, સાંદ્રા તેના દેવયોગે ગુજરી, સંગારીઓને હાથે મરી. પણ તમારું લેક્ચર બંધ કરો સિગાવલ ઠાકોર, કર્નલે કહ્યું. તમારે એ જ કહેવાનું છે ને કે સખીરામ અને રમોનાને મેં મારી નાખી છે? તો હું પણ તમને કહું છું કે મેં જે કર્યું છે આ પીટરની મદદથી કર્યું છે. પણ એ ન કર્યું હોત તો અત્યારે આપણે અહીં ન હોત. આપણે બદલે સખીરામ અને બીજા કોઈ ખજાનો લેવા ગયા હોત. સખીરામે શું કર્યું હોત તે મને કહેવાની કોઈ જરૂર નથી કર્નલ. મારું કામ પૂરું થયું છે. મારે તમારે મોઢે જ બોલાવવું હતું. જો કે હું જાણતો હતો કે ખૂન તમે જ કરાવ્યા છે. પીટરની મને દયા આવે છે, પણ પીટર તમારા કરતાં સારો લાગે છે. મેં કહ્યું. હું કેવો છું તેની ફિકર તમારે કરવાની નથી, કર્નલ હન્ટ બોલી ઉઠ્યો. નાવ ગેટ ગોઈંગ. સાર્જન્ટ, પીટરના હાથ બાંધીને તેને ઊંટ પર બેસાડો. એ આપણો માણસ છે કર્નલ, જસવંત બોલ્યો. ઠાકોર, ધાડો પાડવા સિવાય જિંદગીમાં તે કશું કર્યું નથી. પીટર પાગલ થઈ ગયો છે. પાગલ માણસ જુસ્સામાં કંઈ પણ કરી નાખે અને તેને જુસ્સામાં લાવવાનું કામ આ લોકોમાંથી કોઈ પણ કરાવી શકે. તમને સમજાતું નથી કે પીટરે પાણી કેમ ઢોળી નાખ્યું? તેને ઉશ્કેરીને આ કામ નહીં કરાવવામાં આવ્યું હોય તેની શી ખાતરી? જસવંત ઠાકોર, જરા બુદ્ધિ ચલાવ. આપણી પાસે પાણી ઓછું છે અને આ સિગાવલ આપણને ધારે તો તરસે મારી શકશે. લેક્ચર પૂરું થયું કર્નલ. તમે તરસે નહીં મરો. તમારું મોત તો નક્કી છે. રાજપૂતે લીધેલા પણનો તમને કોઈ અંદાજ નથી. એ જોઈ લઈશું, કર્નલે કહ્યું અને બંદૂક ઉઠાવી. બીજા અડધા કલાકમાં જ અમે સાબદા થયા અને મુસાફરી શરૂ થઈ. પીટરને કર્નલના કહેવા પ્રમાણે બાંધવામાં આવ્યો. જસવંતને કર્નલે સમજાવી દીધો હતો કે હું કદાચ કોઈ ગંભીર રમત રમીશ, પણ મારે રમત રમવાની હોત તો હું ક્યારનોય રમી શક્યો હોત. આટલે સુધી આવવાની જરૂર પણ ન રહેત. હું આશકા માટે અહીં સુધી આવ્યો હતો. શ્રીદેવી અને આશકા પણ વિચિત્ર ઓરતો હતી. પવન ઉંચકાયો હતો. રાતના અંધારામાં ઉડતી ગીરદથી વધુ મુસીબત નડતી હતી. કાફલાની સૌથી આગળ મારે રહેવાનું હતું. ખસતી રેતીના ઢુવાની પળે પળે દહેશત રહેતી હતી. ગીરદ એટલી ઉડતી હતી કે આકાશમાં આછો પ્રકાશ રેલાતો હોવા છતાં 15-20 ફૂટથી વધારે આગળ જોઈ શકાતું ન હતું. નકશા પ્રમાણે મેં દિશા ગોઠવી રાખી હતી. પવનની રૂખ પણ લીધી હતી. છતાં મારે વારંવાર કર્નલ હન્ટને ઊભો રાખીને તેની પાસેના હોકાયંત્રમાં જોવું પડતું. ઢુવાને કારણે ક્યારેક તો સાવ ઊંધી દિશામાં ગોળ ચક્રાઓ લઈને આગળ વધવું પડતું. પવનનું જોર અસહ્ય ન હતું, પણ ઉડતી રેતી નાની ટાંકણીઓની જેમ વાગતી. બધાએ મોઢા પર બુકાની બાંધી હતી. માથે ખુફિયા નાખ્યા હોય તો એ ધૂળ સૌને ગુંગળાવતી, લપેટાતી અને વાગતી. જ્યારે ઊભા રહેવું પડતું ત્યારે તો માથામાં અને કપડામાં બરફના વરસાદની જેમ ધૂળ શરીર પર જામી જતી. મોડી રાતના એક અકસ્માત થયો. મારું ઊંટ રેતીના વંટોળમાં ચેત્યું નહીં અને એક ઢુવાની કોર પર આવીને જોરથી ઓરડીને અટક્યું. પણ એટલા જોરથી તે અટક્યું કે તેના આગલા 2 પગ રેતીના નાનકડા ટીંબા પરથી લસર્યા અને તે આગળની તરફ સરકી ગયું. તે સાથે હું ઉલાળ્યો અને લગભગ ઊંધે માથે ગુલાટ ખાઈને ઊંટના આગલા પગ પાસે પટકાયો. હું ઊભો થવા ગયો પણ મારા હાથ રેતીમાં ખૂંપી જતા હતા. મેં પગ પર જોર કર્યું તો પગ પણ ખૂંપી ગયા. સેકન્ડમાં જ મને ખ્યાલ આવ્યો કે હું રેતીના ઢુવામાં પડ્યો છું. મારા ઊંટના પાછલા પગ ઢુવાની બહાર હતા, એટલે એ જનાવરે તો આબાદ રીતે પોતાના રેતીમાં ખૂંપી ગયેલા પગ કાઢી લીધા. પણ હું લાચાર હતો, જાણે કોઈ ધરતીની અંદર મને લઈ જતું હોય, જાણે પાતાળમાં છુપાયેલો કોઈ દોસ્ત ધીરેથી મને ખેંચીને લઈ જતો હોય તેવું સંવેદન થયું. શરૂઆતની અડધી મિનિટમાં તો કશું વિચિત્ર લાગ્યું નહીં, પણ જ્યારે હાથ કે પગનો ટેકો જ લઈ શકાયો નહીં ત્યારે મૂંઝવણમાંથી એકાએક ભય શરૂ થયો. જો કે મારે બીવા જેવું ન હતું. નોબત, ચંદર અને કર્નલ તરત જ મારી મદદે આવ્યા હતા. દોરડા નાખીને મને ખેંચી લેવામાં આવ્યો હતો. છતાં એ અનુભવ મને જિંદગીભર યાદ રહેશે. એ રાતમાં અમે 8 થી 10 આવા ઢુવા પસાર કર્યા હતા,
પણ આ સિવાય ક્યાંય કશો અકસ્માત થયો નહીં. ઉડતી રેતીનું જોશ આખી રાત ચાલતું રહ્યું.